મહેસાણા મેન કેનાલ તેમજ તળાવ ઓવરફ્લો થતાં અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેન કેનાલ તેમજ તળાવ ઓવરફ્લો થતાં અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા, શારોળી, વિરોચનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સતત વરસી રહેલ વરસાદના કારણે અતિભારે વરસાદના કારણે મેઇન ગટર લાઈનો ઓવરફ્લો થતાં જ વિરોચનગર ગામમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળે છે। ત્યારે લોકોને કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીચાણસમા દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે। લોકોના માલ સામાન અને ઢોર ઢાંખરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવકરીને ભારે નુકસાન થયું છે। આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવું અનુમાન કરી શકાય છે। કેટલાક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે। મેઇન ગટર ઓવરફ્લો થવાના કારણે એ પણ વાતનો ડર છે કે હજુ પણ વરસાદ વધુ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હોત તો મોટું નુકસાન થઈ શકે તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને લઈ વીજ પોલ ધરાશાયી થયા હોવાને લઈ વિસ્તારમાં અંધારપટ તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ પણ થઈ શકતો નથી। ખાસ કરી વાત કરીએ તો ગામમાં 2 દિવસથી પાણી ભરાય હોવાની જાણ કરવા છતાં પણ તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિ કે માલહાનિની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। વચ્ચે વિરોચનગર તાલુકા સાણંદ જિલ્લો અમદાવાદ અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે। ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને 2 દિવસથી સતત પાણીમાં રહે છે। રાતના આખી રાતના ઉજાગરા છે। નાના ભૂલકાઓને બધાના બાજુના મહેલાની અંદર આટપાટ કરી દીધા છે અને જાનવરોનો પણ તકલીફ છે, કોઈને રહેવાની સુવિધા નથી, પછી ખાવા પીવાની કોઈ સગવડ નથી। ઘરની અંદર આગળ પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે। ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ છે તો આને કોઈ આગળ પગલાં લેવા વિનંતી। રિપોર્ટર રબ્બાની મલેક, સાણંદ, અમદાવાદ।